question page number 103 respiration in the animals question હતો એમાં લાઈન ટુ લાઈન જ જોવાનું છે કારણ કે ઓલરેડી એમ નામ ખબર પડી ગયું એનિમલ્સ ની અંદર આપણે ઇન્ક્લુડેડ નથી કારણ કે આપણી આખી રેસ્પિરેટરી સિસ્ટમ અલગ આવી છે ઓકે તો અહીંયા એનિમલ્સ છે એટલે તમારે બીજા બધા એનિમલ્સ ને જ સમજવાના એ એનિમલ્સ ની અંદર બંને આવી ગયા એક્વેટિક વાળા આવી જશે અને ટેરેસ્ટ્રીયલ પણ આવી જશે Animals have evolved different organs for uptake of oxygen from the environment and getting rid of the carbon dioxide produced. So, કોઈ પણ એનિમલ છે જે ટેરેસ્ટ્રીયલ હોય કે પછી એક્વેટિક હોય એ લોકો ઓક્સિજન ઇન્ટેક કરે છે પણ ઓક્સિજન ઇન્ટેક કરીને એમની અંદર કેમિકલ રિએક્શન ફોર્મ થાય છે એન્ડ ધેન એ શું રિલીઝ કરે છે કાર્બન ડાયોક્સાઇડ getting rid of the carbon dioxide it means by the chemical reaction તમારો કાર્બન ડાયોક્સાઇડ ફોર્મ થયો Terrestrial animals can breathe the oxygen in the atmosphere, but animals that live in water need to use the oxygen dissolved in water. આપણે બધા નોર્મલી જે કોઈ ટેરેસ્ટ્રીયલ એનિમલ છે એ લોકો તો એટમોસ્ફિયરિક ઓક્સિજનનો યુઝ કરે છે પણ જે વોટરની અંદર રહે છે એ લોકો જે ડિઝોલ્વ ફોર્મમાં છે ઓક્સિજનનો યુઝ કરે છે એક્ટિવિટી તમારે લખવાની નથી ઓબ્ઝર્વ a fish in an aquarium જોઈ છે એક્વેરિયમમાં ફિશ ન જોઈએ તો કુકર પાકમાં જોયો they open and close their mouth and gills slit obviously એની અંદર રેસ્પિરેશન છે ને ત્રણ જગ્યાએ થાય માઉથ પછી ગિલ્સ અને સ્લિટ સ્લિટ હોય ને આંખની પાછળના ભાગમાં આવે ઓકે behind their eyes also open and close eyes છે એની પાછળ પણ માઇનર ઓબ્જેક્ટ જેવું થાય છે open and close થાય છે At the timing of the opening and closing of the mouth and gill slit coordinate in some manner. Yes, તમે વિચારો આપણે બધા હ્યુમન બીંગ છીએ તમે ફૂડ ઇન્ટેક કરો છો તો ત્યારે ઓલરેડી તમારી નેસલ પેસેजेस ની બંધ થઈ જશે જ્યારે તમે રેસ્પિરેશન કરતા હશો ત્યારે તમારી ઇસોફેગસ બંધ થઈ જશે રાઈટ રીઝન શું જો બંને એક જોડે કરો તો ઉધરસ આવી જશે પણ अलग अलग થાય છે તો માછલીઓ હોય તેની અંદર સેમ થતો હશે અલગ અલગ બીજું એ કે પહેલા માઉથ ઓપન એન્ડ શટ થયું એના પછી ગિલ્સ ઓપન એન્ડ શટ થશે ઓકે count the number of time fish open and close its mouth in a minute એક મિનિટમાં કેટલી વાર એનું માઉથ ઓપન એન્ડ શટ કરે છે એ કેલ્ક્યુલેટ કરો એટલા ફ્રી નથી Compare this to the number of times you breathe in and out in a minute. આપણો શ્વાસ ગણવામાં આપણે નવરા નથી કેટલી બ્રીથ ઇન કરો કેટલી બ્રીથ આઉટ Since the amount of dissolved oxygen is fairly low compared to the amount of the oxygen in the air. એર ની અંદર ઓક્સિજન કેટલા પરસન્ટ છે 21% છે ઓકે ચલો એ 21% ઓક્સિજન અવેલેબલ છે ઇન ધ એટમોસ્ફિયર તો એટલો ને તો કે વોટર ની અંદર અવેલેબલ હોવો જોઈએ પણ છે નહીં એનું પ્રપોર્શન બહુ જ ઓછું છે નિયર અબાઉટ 5% જ છે The rate of breathing in an aquatic organism is much faster than seen in the terrestrial organism. Underline. Animals છે એમાં aquatic animals છે એ લોકો વધારે બ્રીથ કરે છે કમ્પેર ટુ terrestrial one. Fishes take in water through their mouth and force it past the gills where the dissolved oxygen is taken up by the blood. બાદ ધ્યાનમાં રાખો માછલીએ ફિશ હતી એને માઉથ ઓપન કર્યું માઉથ ઓપન થઈ ગયું છે આપણે તે વોટર બધું અંદર લીધું એને હવે વોટર લેશે ને પછી ફૂલી ફોર્સ વાઇઝ વોટરને પાસ કરશે બરાબર વોટર પાસ કર્યું તો વોટરની અંદર તો ડિઝોલ્વ ઓક્સિજન છે તો જેટલા પ્રોપોર્શનમાં ડિઝોલ્વ ઓક્સિજન હશે ને એ જ બાય ધ બ્લડ વેસલ્સ બોડીની અંદર જવા દેશે બાકીનું જે વોટર છે એને બાય ધ ગિલ્સ શું કરે છે બહાર કાઢી દેશે ઓકે Terrestrial organism use the oxygen in the atmosphere for the respiration. આ ખબર હતી terrestrial છે તે atmosphere વાળા ઓક્સિજનનો યુઝ કરે છે. This oxygen is absorbed by the different organs in the different animals. વિચારો તો ગાય છે એનું નાક જોયું યસ પછી pig નું જોયું છે ને ભૂંડાનું નાક ઓકે લાયન ટાઈગર બધા નાક એક જ સરખા છે અલગ અલગ છે
જેવડું મોટું બોડી એવડી મોટી નેસલ પેસેજ હશે, જેવડું મોટું બોડી એવડી મોટી નેસલ પેસેજ હશે, કારણ કે નેસલ પેસેજ હશે તો એ શું કરે છે, એટમોસ્ફિયરના ઓક્સિજનને અંદર ઇન્ટેક કરે છે, બરાબર. તો મોટું બોડી હશે તો વધારે ઓક્સિજન જોશે, તો એના અંદર નેસલ પેસેજ છે, નેસલ પેસેજ કેવી હશે, મોટી હશે, જેનાથી વધારે ઓક્સિજન અંદર આવી શકે. This oxygen is absorbed by the different organs in the different animals. All these organs have a structure that increase the surface area which is in contact with the oxygen rich atmosphere. બધાના નાક બહાર જ હોય, કોનું નાક અંદર જોયું, પેટ પાસે નાક હોય, પેટની અંદર હોય, નાક ક્યાં હોય, બહાર. બહાર છે ઇટ મીન્સ કે ઓક્સિજન રીચ એટમોસ્ફિયર હોય ને ત્યાં જ હોય, જ્યાંથી ઇઝીલી એ શું કરે છે, ઓક્સિજનને ગેઇન કરી લેશે. Since the exchange of the oxygen and carbon dioxide has to take place across this surface, obvious છે, નાક પાસેથી શું થાય, ગેસીસનો એક્સચેન્જ થાય. તમારે એવું થાય છે કે એક સાઈડથી તમે ઓક્સિજન લો છો, બીજી સાઈડથી જ કાર્બન ડાયોક્સાઇડ કાઢો છો. This surface is very fine and delicate. એક તો ડેલિકેટ હોય અને બીજું કેવું હોય, વેરી ફાઇન. ફાઇન એટલે મસ્તીનું નહીં, નાનું. વિચારો કે તમારું બોડી છે, તમારું બોડી જેટલું નાક છે, કદાચ હોય તો શરદી થાય ત્યારે ટુવાલ લઈને In order to protect this surface, it is usually placed within the body. એને પ્રોટેક્ટ કરવા માટે બોડીની અંદર એવી રીતે સેટઅપ કરવામાં આવે છે કે એને બહુ ડેમેજ થાય નહીં. તમારો એક્સિડન્ટ થયો તો જોવાનું હાથ છોલાઈ જાય, પગ છોલાઈ જાય, જોયું નાક છોલાઈ ગયું. કેસ અલગ છે, તમે ઓલરેડી સીધા નાકના ભરોસે પડ્યા હોય ઢળીને જાય તો વસ્તુ અલગ છે, પણ એવું તો છે નહીં. નેચરલિટી કેસીસમાં તમે સ્લીપ થઈને જ પડો એટલે હાથને પગ ભાંગે, નાક ભાંગ્યું એવું જોયું, નાકમાં ફ્રેક્ચર થયું. So there have to be passage that will take air to this area. અને એ એરિયા એવો છે કે જ્યાંથી શું કરો છો, તમે બ્રીથ ઇન કરો છો. In addition, there is a mechanism for moving the air in and out this area where the oxygen is absorbed. તો જે જગ્યાએથી ઓક્સિજન એબ્ઝોર્બ થયો છે ત્યાંથી જ તે બાકીનું બ્રીથ આઉટ થાય છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. ડન. આવડશે. એના પછીનો થર્ડ ક્વેશ્ચન હતો, જો હ્યુમન રેસ્પિરેટરી સિસ્ટમ. એની ડાયાગ્રામ આવશે, લખ્યું છે ને એમાં ડાયાગ્રામ વાળું, કાઢો બુક, ડાયાગ્રામ ડ્રો કરવાની. ફર્સ્ટ ઓફ ઓલ મોઢું છે, મોઢું ડ્રો કરો. બંધ કરી દો. એટલે હું ડ્રો કરું એટલે ડ્રો કરો. મોઢું દોરવાનું છે. Then body.
Done. હવે જે તમે ઇસોફેગસ બહાર કરી હતી એના જેમ જ તે નાક પાસેથી from the lower end and from the upper end. Now આ રીતે વી શેપ છે એને ડ્રો કરો. આટલો પોર્શન છે ને ત્યાં ડન. 2 મિનિટ હવે એટલે હવે તમારે લંગ્સ છે ને ડ્રો કરવાના છે. આ એક સાઈડ લેવું, બીજી સાઈડ બંનેનો શેપ અને સાઈઝ સેમ રાખજો. then એને ફોર્મ
કરો તમે જે V શેપ ડ્રો કરો છો ને એની લાઈક ધેટ વાઇબ આવતી હશે રાઈટ ધ્યાન રાખજો અને કને આવડે રાઈટ then 1 2 ફરીથી પાછું એને ડબલ લાઈન કરો ઓકે then આ 3 and આ 4 ઓકે એન્ડ વચ્ચે જ્યાં એન્ડ થાય છે ત્યાં રાઈટ ધેટ રાઉન્ડ શેપ છે એને ડ્રો કરવાનો છે ઓકે કરી દો સર then last one અહીંયા